નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલી નીકળી. કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌ હત્યા પર પ્રતિબંધની કેન્દ્રીય ગૌ મંત્રાલયની રચનાની માંગ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની પર્યાવરણના ગુનેગારો સામે લાલાંક. માલવીસ ઇન્ડસ્ટ્રીઝના ઝેરી કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલનું કૌભાંડ ઝડપાયું. ગંધાર સોલ્ટમાં મોટી દુર્ઘટના. શેડ પડતા શ્રમિકનું કમકમાટી ભર્યું મોત. પાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનોએ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી સિંચાઈના પાણી બાબતે રજૂઆત કરી. ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી. મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ગૌ માતાની સેવા, સુરક્ષા અને તેમને યોગ્ય સન્માન અપાવવાના ઉમદા હેતુ સાથે ભરૂચમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પ્રેમીઓએ એકઠા થઈ ન્યાય અને જાગૃતિનો શંખનાદ ફૂંક્યો હતો. શણગારેલી ગૌ માતા અને ઢોલ નગારાના નાદ સાથેની શોભાયાત્રા નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ગૌ માતાના સંરક્ષણ અને સન્માન અંગેની વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. આહવાન અભિયાન અંતર્ગત આયોજિત રેલીમાં પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા, શાંતિલાલ શ્રોફ, અરવિંદભાઈ, ગોપાલક મંડળના જીણાભાઈ ભરવાડ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લાના મહામંત્રી બિપિનભાઈ પટેલ, જિલ્લાના ઉપપ્રમુખ કૌશિકભાઈ જોશી અને ભરૂચ ટ્રસ્ટીઓ સહિત ગૌ પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને સામાજિક સંસ્થાઓના કાર્યકરોએ જોડાઈને ગૌ માતાના સન્માન માટે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. સૌથી મહત્વનો મુદ્દો આવેદનપત્રમાં એ છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે કે જેના કારણે ગૌ માતાની સેવા સુંદર રીતે થઈ શકે, ગૌ માતાની સુરક્ષા જળવાય અને ગૌ માતાને સન્માન પણ મળે કે જેથી કરીને તમામ સનાતન ધર્મીઓ, જે આ દેશના તમામ નાગરિકો એ પોતે એ સનાતન ધર્મના જે લોકો છે તમામ ગાયને પોતાની માતા માને છે અને તેવા સંજોગોની અંદર આજે ગૌ રક્ષા અને ગૌ સેવા નું જે કાર્ય જે કરે છે ભરૂચ અને તેની આસપાસ એ તમામ ગૌ પ્રેમી અને જીવદયા પ્રેમી અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે. આજરોજ ભરૂચ પાંજરાપોળથી રેલી સ્વરૂપે નીકળી ગાય માતા પણ અમારી સાથે છે અને અહીંયા સમગ્ર વિસ્તારની અંદર 1 કિલોમીટરથી વધારે લાંબા વિસ્તારની અંદર ગૌ હત્યા નાબૂદ કરો, ગૌ માતા કી જય વગેરે સૂત્રોચ્ચાર સાથે અત્રે અહીંયા રેલી કાઢવામાં આવી છે અને અત્રે હવે અમે કલેક્ટર સાહેબને આ સંબંધી આવેદનપત્ર આપવાના છે કે જે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, ગુજરાત રાજ્યના ગવર્નર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને તમામ લાગતા વળગતા વિભાગોને આ આવેદનપત્ર પહોંચાડવા અમે એમને વિનંતી કરવાના છે કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેથી તેનું સેવા, સન્માન અને સુરક્ષા જળવાઈ રહે. આજનો દિવસ એ ગૌ સેવા માટે ખૂબ સોનેરી અને મહત્વનો છે અને આવનાર દિવસોમાં એક દિવસનું કામ નથી, આવનાર દિવસોમાં 24 કલાક અને તમામ ગૌ પ્રેમીઓએ સતત આ કરવાની પ્રક્રિયા છે અને તમામને અમે વિનંતી કરીએ છીએ કે પોતે જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં ગૌ માતાની સેવા કઈ રીતે થઈ શકે, સન્માન કઈ રીતે જળવાય અને એની સુરક્ષા કેવી રીતે કરી શકાય એના માટે સતત ચિંતન મનન કરવામાં આવે. આજના દિવસે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં અત્રે અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ટૂંક સમયની અંદર જ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એવી આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. જય જય ગરવી ગુજરાત. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના દહેજમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું એક મોટું કૌભાંડ ઝડપાયું. એલસીબી ભરૂચે ઝડપી સાયખા જીઆઈડીસીમાં આવેલી માલવીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યંત જોખમી અને ઝેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના પર્યાવરણ સાથે ચેડા કરતા વાહનો પર વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા, એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા એક રેકેટનો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. માલવીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના પ્લાન્ટમાંથી નીકળતા અત્યંત જોખમી હેઝાર્ડ વેસ્ટને નિયમ મુજબ પ્રોસેસ કરવાને બદલે આર્થિક ફાયદા માટે જોલવા ગામની ખાડીમાં બિનવારસી હાલતમાં પધરાવી દેવાનું ગુનાહિત કાવતરું લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યું છે. ઘટનાની વિગત એવી છે કે ભરૂચ એલસીબી સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે જોલવા એસઆરએફ કંપની સામે આવેલી ખાડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટેન્કર નંબર RJ09GC7832 ને ઝડપી પાડવામાં આવ્યું હતું. ટેન્કરના કેબિનમાં તપાસ કરતા ચાલક સંદીપસિંહ ઉર્ફે શેરુ મહેન્દ્રસિંહ જાતે સિંઘ રહેવાસી ઉજ્જૈન મધ્યપ્રદેશ મળી આવ્યો હતો, જેની પૂછપરછમાં કેમિકલ માલવીસ કંપનીનું હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ કાઇઝેન ફાર્માકેમ અને ઓક્ઝેન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના નામે ખોટા ટેક્સ ઇનવોઇસ અને ઈ-વે બિલ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જીપીસીબી અને એફએસએલના અધિકારીઓ સ્થળ પર આવી તપાસ કરતા આ પ્રવાહી અત્યંત જોખમી અને એસિડિક હોવાનું જણાયું. આ પ્રવાહી જો ખાડીમાં ઠાલવવામાં આવ્યું હોત તો જળચર સૃષ્ટિ અને પર્યાવરણને કલ્પના ન થઈ શકે તેટલું મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હતી. એલસીબીએ આ મામલે ટેન્કર અને કેમિકલ મળી કુલ 10,45,533નો મુદ્દામાલ જપ્ત કરી માલવીસ ઇન્ડસ્ટ્રીઝના માલિક અમરીશ ગિરીશભાઈ માલવી, હરિકૃષ્ણ શ્યામજીભાઈ ચૌહાણ, યોગેન્દ્રસિંહ ચંદ્રાવત અને રાહુલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી પર્યાવરણ સાથે ચેડા કરતા અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ ફેલાયો છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? तो एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड. मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन.
ग्राउंड फ्लोर शॉप नंबर 125 सहजानंद हाइट्स तवरा रोड भरूच। बजट बास्केट, बचत नो नव सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે। ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે। દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય। એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે। માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે। આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે। ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। કંપની પરિસરમાં કામ કરી રહેલા એક કર્મચારી પર અચાનક લોખંડનો ભારે ખમશેડ અને કાટમાળ તૂટી પડતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગંધાર સોલ્ટમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો જર્જરિત શેડ ધરાશાય થયો હતો। આ કાટમાળ સીધું ત્યાં ફરજ બજાવી રહેલા કર્મચારી પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। દુર્ઘટના એટલી ભયાનક હતી કે કર્મચારીને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। શું આ ઘટના પાછળ સુરક્ષાના સાધનનો અભાવ કે બેદરકારી જવાબદાર છે તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક। એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે। આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે। આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે। તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે। અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો। ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે। અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે। ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે। અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો। એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ। ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની મુલાકાત કરી સિંચાઈના પાણી બાબતે રજૂઆત કરી હતી। ભરૂચના વાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત આગેવાનો દ્વારા ખાસ કરીને નાના ચેકડેમોના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા નાના ચેકડેમોના સમારકામ અંગે લેવાયેલા નિર્ણય બદલ મંત્રીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાણી પુરવઠા વિભાગ દ્વારા વાલિયા નેત્રંગ પંથકના પિંગોટ, બલડવા, ઘાટા અને દોલતપુર સહિતના ચેકડેમોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે। આ કામગીરી પૂર્ણ થતાં ટ્રાયબલ વિસ્તારમાં આવેલી 50,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।
આ ઉપરાંત સરકાર દ્વારા કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા માટે 142 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ બેઠક દરમિયાન જણાવાયું હતું. ખેડૂત આગેવાન મહેન્દ્રસિંહ કરમરિયા સહિત ઉપસ્થિત ખેડૂતોએ રાજ્ય સરકાર અને જળ સંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ડેમોમાં વર્ષોથી જે માટી ભરાઈ ગયેલી છે એમાં સિલ્ટિંગ છે એને સાફ સફાઈ કરવા માટે અને કેનાલોમાં જરૂર જણાય તો નવી કેનાલો બનવા માટે એની લાઇનિંગ બનાવવા માટે એ રીતે જે રીતે બલદેવાનું જમણા કાંઠાનું કામ અત્યારે જમણા કાંઠાનું પૂરું થયું લગભગ અને ડાબા કાંઠાના રિનોવેશન માટે ખેડૂતોએ રજૂઆત કરી. નેત્રંગ તાલુકાના 8-10 ગામના ગામ પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનો અને વાલિયા તાલુકાના જુદા જુદા ગામના ગામ પ્રતિનિધિઓ અને આ ખેડૂત આગેવાનોએ આ રજૂઆત માન્ય મંત્રીશ્રીને કરી અને મંત્રીશ્રીએ ખેડૂતોને ખાતરી આપી અને આવનારા દિવસોમાં ખેડૂતોએ માન્ય મંત્રીશ્રીને વિનંતી કરી કે આપશ્રીની બેઠક ખેડૂતો સાથે આગેવાનો સાથે થાય. વાલિયા તાલુકાના નેત્રંગ તાલુકાના તમામ ખેડૂતો અને રહેવાસીઓ આપનું સન્માન કરવા માગે છે, આપની સાથે બેઠક કરવા માગે છે, જેથી આવતી સાલ હવેના દિવસોમાં ખેડૂતો પોતાની ખેતીનું આયોજન કરી શકે. કારણ કે સૂકી ખેતી કરીને ખેતીથી કંટાળી ગયેલા અથવા તો ખેતીથી નાસીપાસ થયેલા એવા ખેડૂતોને પાણી જોઈને પાણી ખેતરોમાં પાવાની હોંશ છે અને એ હોંશ પ્લાનિંગ પ્રમાણે આયોજન પ્રમાણે એ લોકો આયોજન કરી શકે અને વાલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂતો પણ શાકભાજી અને શેરડીની ખેતી કરી શકે, પિયત ખેતી કરી શકે એ આયોજનની ઉતાવળમાં ખેડૂતો સાહેબને મળવા આવેલા અને આવનારા દિવસોમાં એક મોટું સંમેલન થશે. એટલે વાલિયા અને નેત્રંગ તાલુકાની અંદર આ હરિયાળી ક્રાંતિ તરફ નું પરિણામ છે અને એમાં માન્ય મંત્રીશ્રીનો ખૂબ મોટો સહયોગ છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. આ અવસરે તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની મુલાકાત લીધી હતી. અહીં સરદાર સાહેબના જીવન પ્રસંગો, પ્રતિમાનું નિર્માણ કાર્ય તેમજ ભારતના એકીકરણ માટે તેમણે કરેલા ઐતિહાસિક સંઘર્ષોને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી આરોગ્ય વન ખાતે આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ તેમણે મિયાવાકી વન, વામન વૃક્ષવાટિકા, લેઝર શો સહિત નર્મદા આરતીમાં સહભાગી બની આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ તેની ભાવભીની પ્રશંસા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ નિર્મિત સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ માટે ગૌરવનું પ્રતીક બની છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતના આહ્વાનને સ્ટેચ્યુ ઓફ યુનિટી જીવંત સ્વરૂપે સાકાર કરશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને અખંડિતતા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશભરના ગામડાઓમાંથી લોખંડ એકત્રિત કરીને આ ભવ્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય એકતાનું અનોખું પ્રતીક છે. મુખ્યમંત્રી બન્યા બાદ આ પવિત્ર સ્થળની મુલાકાત લેવાનો અવસર મળ્યો તે તેમના માટે ગૌરવ અને આનંદની લાગણી છે. તેમણે જણાવ્યું કે સરદાર પટેલે દેશના 565 રજવાડાઓને એક સૂત્રમાં બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વિકસિત ભારતના નિર્માણ માટે અનેક દિશામાં પ્રયત્નશીલ છે, જે દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસ મોડેલથી પ્રેરણા લઈને તેઓ પોતાના રાજ્યમાં પણ વિકાસના નવા આયામો સ્થાપિત કરવાનો સંકલ્પ લઈને જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ મંત્રી સંપત ચંદ્ર સ્વેન, મુખ્ય સચિવ અનુ ગર્ગ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શાશ્વત મિશ્રા, જળ સંપત્તિ સચિવ સુશ્રી સુભા શર્મા, પ્રવાસન સચિવ બળવંતસિંહ સહિત કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ જોડાયા હતા. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીએ મુખ્યમંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક કલેક્ટર સર્વનારાયણ માધુ, ગોપાલ બામણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. और आज हमने पहली बार मैं आया हूँ. पहले मैंने आने के लिए सोच रहा था लेकिन आ नहीं पाया. शायद मैं मुख्यमंत्री होने के बाद ही मेरे को आने का एक बहुत बड़ा ये अवसर मिला, इसलिए मैं एक आज ऐतिहासिक दिन ऐसे मैंने बोला. स्टैचू ऑफ यूनिटी तो है, लेकिन सारा देश को जोड़ने वाला जो सरदार वल्लभ पटेल का जो उनका मिशन था, ये 565 जो गढ़जात अंचल था उसको वो मिला दिया. उसमें से कई सारी हमारा उड़ीसा का भी प्रदेश है और देश के सारी है. और इतना इसी टाइम में और उनका इतना बड़ा विजन लेते हुए काम करने वाला सरदार वल्लभ भाई पटेल की निश्चित रूप से आज देश को जैसे जोड़ दिया जा रहा है. और मोदी जी उसको आगे लेते हुए सारा देश को विकसित भारत बनाने का उनका जो बहुत बड़ा संकल्प लिए हैं, निश्चित रूप से देश तो विकसित भारत बनेगा ही और एक विश्व गुरु बन के खड़ा होगा. और बहुत बड़ा वो संकेत है कि हम देश को वहाँ जुड़े हैं. हर सारी प्रदेशों से लोग का आना जाना और उनके साथ डेवलपमेंट के बारे में आपका हर एक सरकार का जितना डिपार्टमेंट है, हर डिपार्टमेंट के साथ जुड़े हुए वहाँ हर चीज़ वहाँ देखने के मिलता है. एकता नगर में वहाँ फॉरेस्ट का हो, इरिगेशन हो या कोई डेवलपमेंट का प्रोजेक्ट हो, हर चीज़ इसी आधार पर निश्चित रूप से वहाँ टूरिज्म का बहुत बड़ा एक सेंटर बना आज, बल्कि इंडिया के नहीं है बल्कि सारा विश्व के लिए. और आगे दिन में भी हमना मन में सोच है कि हमने कोई हमारा प्रदेश में भी इसे करें. इसी संकल्प लेते हुए हम जा रहे हैं. हमारा ऑफिसर्स लोग को लाते हुए हमारा चीफ सेक्रेटरी, डिपार्टमेंट के सेक्रेटरी लोग, मेरे सीएम ऑफिस की हमारा सारी टीम और उनके साथ साथ जो जिला में हम प्रकल्प और प्रोजेक्ट करने के लिए जा रहे हैं उसी का कलेक्टर और ऑफिसर लोगों को लाते हुए हमने सारी 2-3 दिन तक वहाँ स्टडी करने के लिए बहुत मौका भी दिए. अगले दिन में भी हम निश्चित रूप से वहाँ हमारा जो आपका जो एमडी है जो उसको भी हमने लिए थे, एक बार उड़ीसा लिए थे हीराकुद देखने के लिए. इसी आधार पर जो सोचे हैं कल हमने भी इसी आधार पर तो निश्चित रूप से ज़रूर वो प्रोजेक्ट बनाएंगे. फिर वो जो मैसेज मिलता है निश्चित रूप से आज प्रधानमंत्री मोदी जी का नेतृत्व में अगले दिन में हम देश को कहीं आगे ले सकते हैं. वही संकल्प के साथ निश्चित रूप से हम सब आगे बढ़ सकते हैं. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में.
जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स ऑल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्य रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। વડોદરા તાલુકા પોલીસે સ્ટેશનની હદમાં આવેલા અંકુડિયા ગામની સીમમાં એક અજાણી સ્ત્રીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। વડોદરા ગ્રામ્ય પોલીસે આ ઘટનામાં અત્યંત ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગત તારીખ 4/5/2026ના રોજ સાંજે 4:30 વાગ્યાના સુમારે અંકોડિયા સંવસારમાં સંજયભાઈ પટેલના ખેતરમાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી। મૃતકના ગળાના ભાગે કાળા કલરનો પ્લગવાળું કેબલ વાયર વીંટળાયેલ હતું, જેના પરથી પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનો મામલો જણાતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી। આ સૂચનાઓ અન્વયે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત તપાસના આદેશ અપાયા હતા, જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કે ઠાકુરની આગેવાનીમાં LCB PI PJ ખરસાણ તથા વડોદરા તાલુકા PI JK ડાંગરના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી। તપાસના પ્રથમ તબક્કે મૃતકની ઓળખ કરવા માટે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ફોટા પ્રસારિત કરવામાં આવ્યા હતા। સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતક યુવતી મુજ મહુડા વિસ્તારની દિવ્યાબેન નાગજીભાઈ પરમાર હતી। તે ગત તારીખ 3/5/2026ના રોજ સવારથી ઘરેથી નીકળી હતી અને પરત ન આવતા JP રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે મૃતક દિવ્યાબેનને અકોટા ટી પોસ્ટ ઉપર નોકરી કરતા રોહન નારણભાઈ વણકર સાથે પ્રેમ સંબંધ હતો। આરોપી રોહન બનાવના દિવસથી જ વડોદરાથી ગાયબ હતો, જેથી શંકાના આધારે ટેકનિકલ તપાસ કરતા તેનું લોકેશન ભરૂચના નેત્રંગ તરફ મળ્યું હતું। પોલીસે તાત્કાલિક ટીમો મોકલી નેત્રંગથી તેને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી હતી। પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું કે આરોપી રોહન વણકરની જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી। આરોપીએ જણાવ્યું કે છેલ્લા 4 માસથી તેમના વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ છેલ્લા 15 દિવસથી કોઈ કારણોસર ઝઘડો ચાલતો હતો। 3 મેના રોજ તે દિવ્યાને તેના TVS જ્યુપિટર પર બેસાડી અંકોડિયા તરફ ફરવા લઈ ગયો હતો। હત્યાના કારણ અંગે વધુમાં જણાવ્યું કે ઘટના સ્થળે વાતચીત દરમિયાન રોહને દિવ્યા પાસે તેનો મોબાઈલ ફોન જોવા માંગ્યો હતો, જે દિવ્યાએ ન આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આવેશમાં આવી જઈને રોહને પ્રથમ દિવ્યાનું ઓઢણીથી ગળું દબાવ્યું અને તે નીચે પડી ગયા બાદ પોતાની પાસે રહેલા ચાર્જિંગ કેબલ વડે ગળું ટૂંપીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી। હત્યા બાદ તે યુવતીનું સ્કૂટર લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં અંધારી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ગઈ 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર
એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી. ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક FIR દાખલ થઈ છે. હવે આની અંદર અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી કોની છે તેને શોધવા માટે અને આનું મર્ડરર કોણ છે તેને શોધવા માટે બે અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી અને બંને દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી. CCTV તપાસવામાં આવ્યા, CDR ટાવર ડમ્પ એનાલિસિસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આ વખતે આ ક્રાઇમની અંદર સીન ઓફ ક્રાઇમ તરફથી એક પોલીસે ચાદર મળી હતી. તે ચાદરની અંદર એક ડીમાર્ટનું બારકોડ લાગેલો હતો, જો કે એકદમ જ નવો લાગતો હતો, જેનાથી એ પોલીસનો અંદાજો આવ્યો કે ભાઈ કદાચ આ ચાદર જો છે તે મર્ડરના 1 કે 2 દિવસ અગાઉ જ ખરીદવામાં આવી હશે. તેને અનુસંધાનમાં લઈને અમે ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના CCTV ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા. પેરેલલી આ જો મરણ જનાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ડેડિકેટેડલી તમામ મિસિંગ પર્સન્સ ગુમશુદાની જેટલી પણ વિગતો દાખલ થઈ છે વડોદરા ગ્રામ્યની અંદર, વડોદરા સિટીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર, તેમને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને એક શકમંદ દિવ્યા નાગજીભાઈ પરમારની જો ગુમશુદા રિપોર્ટ હતી તેનું ઘણું બધું કેરેક્ટરિસ્ટિક્સ અમારા ડેડ બોડી સાથે મેચ થતો હતો. તેમના પરિવારને સંપર્ક કરાવીને આ ડેડ બોડીની ઓળખાણ થઈ અને એમની ઓળખાણ 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી. આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝડ જો કે રોહન નારણભાઈ વનકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5-1 મહિના પહેલા સંપર્ક થયો હતો. તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસથી સતત આ છોકરી સાથે ઝઘડો ચાલતો હતો. અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસમ સાથે જતી રહેશે. તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સિમની અંદર આડા અવરું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનું ગળો ઘૂંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે. અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે. એમની હાલ અટક થઈ ગઈ છે અને રિમાન્ડની પ્રોસેસ કોર્ટની અંદર ચાલુ છે. કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન? નહીં, એ પોતાના મિત્રને બોલાવવાના કારણે એના સાથે જ જો છે એક જ જુપિટર વ્હીકલ ઉપર બંને ગયા હતા. તે બધાના CCTV ફૂટેજ પણ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવે છે અને એ જુપિટર વ્હીકલ ઉપર જ ત્યાં મર્ડર પછી જો છે આ અક્યુઝ જો છે તે છોકરીનો વ્હીકલ લઈને ત્યાંથી જતો રહે છે. જો આરોપી રોહન છે તે મૂળતઃ બોડેલીનો રહેવાસી છે. ગયા 4 વર્ષથી વડોદરા સિટીની અંદર રહે છે અને હાલ પૂરતું ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે નોકરી કરે છે. અત્યાર સુધી જો અક્યુઝ છે એનું કોઈ પણ ગુનાહિત ઇતિહાસ કે કોઈ પણ જાતમાં સંઘર્ષમાં આવ્યું હોય એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થયેલી નથી. હા, આ જો 3 તારીખે મર્ડર કર્યા પછી જો અક્યુઝ છે તે એ જ વિસ્તારની આસપાસ ફરતો હતો. તે વડોદરાથી ડભોઈ, ડભોઈથી વડોદરા આ આખા વિસ્તારની અંદર ફરતો હતો. એમનું જો ફોન છે તે ફોન ચાલુ બંધ પરિસ્થિતિની અંદર હતો અને પોલીસની ઇન્ટરોગેશન દરમિયાન એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય છે કે એમના પરિવારની અંદર કોઈ રિલેટિવનું લગ્ન હતો, તે લગ્ન માટે ત્યાં જવા માટેનું પ્લાનિંગ કરતો હતો. નહીં, મળવા માટે બોલાવે છે. બંને લોકો જો છે એકબીજાના મિત્ર છે, બંને લોકો એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને 10-15 દિવસથી એકબીજા સાથે ઝઘડો ચાલતો હોય છે. તો કોઈ પણ બળજબરી પૂર્વકથી ત્યાં લઈ જવામાં આવે એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય નથી અને પોલીસ દ્વારા જો CCTV ફૂટેજીસ છે એની અંદર આ છોકરી આ અક્યુઝની પાછળ જ જુપિટર ઉપર બેસેલી છે તે ફૂટેજીસ પોલીસે ક્લિયર કટ મળી ગયા છે. હત્યા કરવાનું કારણ જો છે અક્યુઝડે આ લાગ્યું કે ભાઈ આ છોકરી એમને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે, તેના ભયના કારણે એમની હત્યા કરી છે.
અત્યારે જો છે જો ફોન છે તે ફોન પોલીસ દ્વારા છોકરીનો બરામદ કરવામાં બાકી છે. અત્યારે અમે ફોન મળશે તો અમે એમની ખાતરી કરી શકશું કે ભાઈ ખરેખર શું છે. કેટલા દિવસથી આ પ્લાન કરતો હતો અને કેવી રીતે આ આખી ઘટનાને સુધી લઈ ગયો? આખો પ્લાન વેલ પ્લાન્ડ મર્ડર હતો? હા, ઇટ ઇઝ અ વેરી વેલ પ્લાન્ડ મર્ડર. ગયા 4-5 દિવસથી એમની આ મર્ડર કરવાની ઈચ્છા હતી. એવી રીતે એમને જો છે આ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું છે. એક થેલીની અંદર આ ચદ્દર એ પોતાના સાથે રાખતો હતો. એ ચદ્દર લઈને ગયો હતો અને એની સાથે આ જો લેપટોપનું કોડ છે એ કોડ પર પોતાના સાથે જ ત્યાં ઘટના સ્થળ ઉપર આરોપી લઈને ગયો. એ અત્યારે વી વિલ હેવ ટુ ક્વેશ્ચન હિમ. પૂછપરછ કર્યા પછી અમને જો મોટિવેશન છે તેનું ખબર પડશે કે કેવી રીતે. નહીં, એ જો છે મિસિંગ જો રિપોર્ટ છે તે બીજા જ્યુરિસડિક્શનની અંદર દાખલ થયો છે. તો આઈ વુડ નોટ બી ઇન અ પોઝિશન ટુ કમેન્ટ ઓન ધેટ. નહીં, એ તો અત્યારે જો છે શું મિસિંગની તપાસની અંદર કાગળો એમના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા છે તે અમે અમારી તપાસની કામે કાગળો મંગાવશું. જો આરોપી છે તે આ છોકરી સાથે જેટલું પૂછપરછ પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ થઈ છે, હી ગોટ અટેચ્ડ વિથ ધીસ ગર્લ. અને એમનું કહેવાનું એ છે કે ભાઈ જો છોકરી મારાથી વાત કર્યા વગર રહી નથી શકતી એન્ડ શી ઇઝ અવોઇડિંગ મી રાઇટ નાઉ. એ પોતાના ફોન ઉપાડવાનું બંધ કરી દે છે, પોતાની વાત કરવાનું ઓછું કરી દે છે. તો એ જો ઇન્સિક્યોરિટી છે તે ઇન્સિક્યોરિટી એમને પરેશાન કરતી હતી કે એમને લાગતું હતું કે ભાઈ આ છોકરી જો છે તે મને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે. ઉત્તરાયણ પછી બંનેની 25 વર્ષની ઉંમર છે. આરોપી જો છે વડોદરાની આસપાસના એરિયાની અંદર ફરતો હતો. એ જો છોકરીનો જુપિટર વ્હીકલ છે એના ઉપર ઘણા સમય સુધી ફર્યો અને પછી પોતાના 2 વ્હીલર ઉપર એ ફરતો હતો. પોલીસ દ્વારા જ્યારે આરોપીના એઝ અ પર્સન ઓફ ઇન્ટરેસ્ટ નક્કી થયો ત્યારે પોલીસે એમને નેત્રંગથી રાઉન્ડ અપ કરવામાં આવ્યું છે. બહાઈલીવાલા ડીમાર્ટમાં મર્ડરના 1 દિવસ અગાઉ. નહીં, પોલીસ દ્વારા જેટલા પણ જગ્યા પર જ્યાં સુધી રોડ્સ બનેલા છે ત્યાં ડેલી પેટ્રોલિંગ રાખવામાં આવે છે. એ સિવાય આડું અવળું જગ્યાની અંદર જેટલાની અંદર પણ સ્ટ્રીટ લાઇટ લાગી શકે છે તેની અંદર અમે વીએમસી સાથે પણ સંકલનમાં રહીને સ્ટ્રીટ લાઇટ્સ લગાવવાનું પણ જો છે અત્યારે પ્રયત્ન ચાલુમાં છે. અને આવી જગ્યાઓ ઉપર જો છે લોકોની સેફટી અને સિક્યોરિટી માટે જો છે પોલીસ જેટલા પણ પગલાં ભરવાના છે તે તમામ પગલાંને ભાગરૂપે પ્રયત્ન કરી રહ્યો છે. નથી. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી 1 નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ,
95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે રોડ પર ઉભેલા ટેન્કર પાછળ આઈસર ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં આઈસર ચાલક કેબિનમાં જ ફસાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરનું ટેન્કર રોડની વચ્ચે ડિવાઈડરમાં છોડને પાણી પાવા માટે ઊભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન પાછળથી આવતી એક આઈસર ટ્રક ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે આઈસરના કેબિનનો કચ્ચર ઘાણ નીકળી ગયો અને ચાલક અંદર જ લોહી લુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો. સ્થાનિકોમાં ચર્ચા મુજબ R&Bના કોન્ટ્રાક્ટર દ્વારા રોડની વચ્ચે કોઈપણ જાતના સુરક્ષા સંકેતો કે આડસ વગર ટેન્કર ઊભું રાખવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારીના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને અંદાજે 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી ट्रैफिक हड़बो करी आगळनी तपास हाथ धरी हती. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. ડભોઈ તાલુકાના સાઠોદ ગામની સીમમાં એક અજાણ્યા શખ્સની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડભોઈ તાલુકાના સાઠોદ ગામની સીમમાં રહેતા પ્રવીણભાઈ કનુભાઈ ડોડિયાના ખેતરના શેઢા પર એક અજાણ્યા આધેડ વયના વ્યક્તિની લાશ પડી હોવાની જાણકારી મળી હતી. સીમમાં મજૂરી કામ કરી પરત ફરી રહેલા મજૂરોને અસહ્ય દુર્ગંધ આવતા તેઓએ તપાસ કરી હતી, જેમાં અત્યંત ખરાબ અને કોવાયેલી હાલતમાં એક લાશ જોવા મળી. લાશ લાંબા સમયથી પડી રહી હોવાને કારણે ડિકમ્પોઝ થઈ ગઈ હતી, જેના લીધે પ્રાથમિક દ્રષ્ટિએ તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. આ બાબતે ગ્રામજનો દ્વારા તાત્કાલિક ડભોઈ પોલીસે જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોઈ ડભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સાઠોદ અને આસપાસના ગ્રામજનોના ટોળે ઘટના સ્થળે ઉમટ્યા હતા. પોલીસે આ વ્યક્તિ કોણ છે અને ક્યાંનો રહેવાસી છે, મૃત્યુ કુદરતી છે કે કોઈ અકસ્માત કે હત્યા તે બાબતે તપાસના ચક્રો ગતિમાન કરી હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं.
लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે 48 પર રાધાકૃષ્ણ હોટેલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરાયેલા કન્ટેનરમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ રાધાકૃષ્ણ હોટેલ પાસે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગની જ્વાળાઓની કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આ અંગે સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી। સુરક્ષાના ભાગરૂપે સર્વિસ રોડનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો। તો આ ઘટનાના કારણે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી। જો કે કન્ટેનરમાં ભરેલો સામાન સંપૂર્ણપણે બળી ખાક થઈ ગયો હતો। પોલીસ અને ફાયર વિભાગ સમગ્ર ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। સરકાર ગુજરાતને આધુનિક અને મોડેલ સ્ટેટ તરીકે રજૂ કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। તાલુકાના 118 ગામો પૈકી આશરે 60 થી વધુ ગામોમાં એસટી બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુવિધાઓનો અભાવ અને જોખમી છતાં વર્તમાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોને બસ સ્ટેન્ડમાં બેસવા માટે પૂરતા બાકડા કે છાયડાની કોઈ સુવિધા નથી। બસ સ્ટેશનોની હાલત એટલી હદે ખરાબ છે કે છત પરથી સિમેન્ટના પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે। ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વચ્ચે મુસાફરો જીવના જોખમે બસની રાહ જોવા મજબૂર બન્યા છે। અંદર ગંદકીના ગંજ અને જાળવણીના અભાવે મુસાફરો માટે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે। તંત્રની નિષ્કાળજી સામે રોષ। સ્થાનિકોનો આક્ષેપ છે કે એસટી નિગમના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે ગ્રામીણ જનતાને ભોગ બનવાનો વારો આવ્યો છે। એક તરફ એસટી તંત્ર નવી બસો દોડાવવાની વાતો કરે છે, પરંતુ જ્યાં મુસાફરોએ ઊભા રહેવાનું છે તે બસ સ્ટેન્ડની મરામત માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ચોમાસા પહેલા મરામતની માંગ। હાલ ઉનાળાનો સમય હોવાથી મુસાફરો બસ સ્ટેન્ડની બહાર કે ઝાડ નીચે ઊભા રહીને સમય પસાર કરી લે છે, પરંતુ હવે ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે। જો વરસાદ પહેલા જર્જરિત ડેપોનું રિપેરિંગ કરવામાં નહીં આવે અથવા નવા બસ સ્ટેન્ડ બનાવવામાં નહીં આવે તો મુસાફરો પાસે વરસાદમાં પલળવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે। તાલુકાના તમામ જર્જરિત બસ સ્ટેન્ડનું તાત્કાલિક સર્વે કરવામાં આવે। ચોમાસા પૂર્વે છતનું રિપેરિંગ અને બેસવા માટે બાકડાની વ્યવસ્થા કરવામાં આવે। બસ સ્ટેન્ડમાં પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર શહેરના પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ચૌટા બજારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શ્રી માર્કંડેશ્વર મહાદેવ અને શ્રી અંબાજી મંદિરના ભક્તગણ દ્વારા મંદિરના 59માં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું।
અંકલેશ્વરના હાર્દ સમાન ચૌટા બજારમાં આવેલા પૌરાણિક મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. 59માં પાટોત્સવના પવિત્ર અવસરે સવારે 10 કલાકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોની આ શૃંખલામાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ માર્કંડેશ્વર મહાદેવ અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીગણ અને સ્થાનિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ 59 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેનાથી અંકલેશ્વરનું વાતાવરણ શિવશક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હું માતાજીને પ્રાર્થના કરું, માતાજી સૌ ભક્તોને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, સુખી રાખે એવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં માતાજીનો યજ્ઞ તેમજ સાંજે ભંડારો પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે. આપની ચેનલ દ્વારા માધ્યમથી સૌ ભક્તોને, નગરજનોને હાર્દિક આમંત્રણ પ્રસાદી માટે પ્રાર્થું છું. જય માતાજી. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ડભોઈની જૂની અને જાણીતી શ્રી MH દયારામ શારદા મંદિરમાં ડભોઈ કેન્દ્રમાં 99.87 PR સાથે પ્રથમ આવનારી મુક્તા કુમારી પ્રવીણભાઈ રાઠવાને શાળા પરિવાર દ્વારા મોં મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શ્રી MH દયારામ શારદા મંદિર ધોરણ 10 ફેબ્રુઆરી માર્ચ 2026નું ઉત્તમ પરિણામ. ડભોઈની શ્રી MH દયારામ શારદા મંદિર ડભોઈએ 2026ના ધોરણ 10 બોર્ડ પરિણામોમાં એકવાર ફરી ઐતિહાસિક સફળતા નોંધાવી છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ સર્વોત્તમ પરિણામ આપતા શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ધોરણ 10 બોર્ડ પરિણામની ઊંચી ટકાવારી પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલા એવા વિદ્યાર્થીઓ શ્રી MH દયારામ શારદા મંદિર સ્કૂલના છે, જે શાળાની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈ પર લઈ ગયા છે. શ્રી MH દયારામ શારદા મંદિર સ્કૂલ પરિણામ ગુજરાતી માધ્યમનું પરિણામ ધોરણ 10 શાળાનું પરિણામ 67.82%, ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં મુક્તા કુમારી પ્રવીણભાઈ રાઠવા 99.87 PR, વેદાંત દીપકભાઈ ભાવસાર 99.62 PR, ક્રિશિવ કેતનભાઈ માળી 97.23 PR. આ સિદ્ધિ પાછળ શાળાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા, એડમિનિસ્ટ્રેટર, આચાર્ય, તમામ પરિશ્રમશીલ શિક્ષકો, સહયોગી વાલીઓ અને આત્મવિશ્વાસી વિદ્યાર્થીઓની અથાગ મહેનતનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. શાળાએ આ સિદ્ધિને ઉજવતી વેળાએ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ ઊંચા લક્ષ્યો હાંસલ કરે તે માટે શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયે ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ હાંસલ કરીને શિક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. શાળાનું કુલ પરિણામ 93.2% નોંધાયું છે, જેમાં A1 ગ્રેડમાં 8 અને A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. તક્ષશિલા વિદ્યાલય નવા બોરભાઠા અંકલેશ્વર દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 93.2% જેટલું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમે અદિતિ રમેશભાઈ પટેલે 566 ગુણ અને 98.82% સાથે સ્થાન મેળવ્યું હતું. અદિતિએ ગણિતમાં 95, વિજ્ઞાનમાં 98 તેમજ સામાજિક વિજ્ઞાનમાં 98 ગુણ પ્રાપ્ત કર્યા હતા.
દ્વિતીય ક્રમે પ્રિયાંશી નરેશભાઈ પટેલે 564 ગુણ અને 98.91% મેળવ્યો હતો. પ્રિયાંશીએ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તૃતીય ક્રમે દિયા ગોપાલભાઈ ડૈયાએ 559 ગુણ અને 98.2% સાથે ગણિતમાં 92, વિજ્ઞાનમાં 93 અને એસએસમાં 99 માર્ક્સે સ્થાન મેળવ્યું હતું. જ્યારે ચોથા ક્રમે દ્રષ્ટિ રીતેશભાઈ કાયસ્થે 557 ગુણ અને 97.77% મેળવ્યો હતો. દ્રષ્ટિએ વિજ્ઞાનમાં 92, એસએસમાં 91 તથા ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. પાંચમા ક્રમે ખુશી રીતેશભાઈ પટેલે 96.6% સાથે 545 ગુણ સાથે સફળતા પ્રાપ્ત કરી હતી. સાથે શાળાના મયંકસિંહ ધર્મેન્દ્રસિંહ દયામાએ ગણિતમાં તથા વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ તથા ભૂમિ પરેશભાઈ પરમારે પણ એસએસ વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા બદલ શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તથા શિક્ષકગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસર તથા કોસંબા ગ્લાસના સૌજન્યથી CSR પ્રોગ્રામ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ તાલીમ કાર્યક્રમમાં 20 બહેનોને બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા 29 બહેનોને આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સફળ થયેલ તમામ ઉમેદવાર બહેનોને પીજીપી ગ્લાસ લિમિટેડ તરફથી કિટ્સનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગામના સરપંચ વિજયસિંહ રાજ, ડેપ્યુટી સરપંચ દિલીપ ગોહિલ, પંચાયત સભ્ય રંજનબેન પઢાર, રેખાબેન ભૂપેન્દ્રસિંહ પરમાર વગેરેના હસ્તે કિટ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. પ્રસંગે પીજીપી ગ્લાસના સાઇટ હેડ દિનેશ લુહાણા, જેએસએસના નિયામક ઝ્યુનલ સૈયદ, ફીલ્ડ કોઓર્ડિનેટર કેપી કઠોલિયા તથા જેએસ કાગઝી તેમજ પ્રશિક્ષકો ફાલ્ગુની પટેલ, માયાબેન બજરંગ તથા પીજીપી ગ્લાસના તુષાર દીક્ષિત, અરવિંદ પટેલ, ડોક્ટર રીમઝીમ કોઠારી, મહેકબેન મોઈના ખાતુન, દિવ્યા ચતુર્વેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1, જીઆઈડીસી, નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલી નીકળી. કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌ હત્યા પર પ્રતિબંધ અને કેન્દ્રીય ગૌ મંત્રાલયની રચનાની માંગ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની પર્યાવરણના ગુનેગારો સામે લાલાંક. માલવીસ ઇન્ડસ્ટ્રીઝના ઝેરી કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલનું કૌભાંડ ઝડપાયું. ગંધાર સોલ્ટમાં મોટી દુર્ઘટના, શેડ પડતા શ્રમિકનું કમકમાટી ભર્યું મોત. પાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનોએ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી સિંચાઈના પાણી બાબતે રજૂઆત કરી. ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી. મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.